સ્વાગતમાં જોડી દીધા તો આપણે એમને 3 તાળીથી અભિવાદન કરીશું. સાધના માર્ગમાં સાધકને જે સિદ્ધિ પ્રાપ્ત થાય છે તેના મૂળમાં જો કોઈ હોય તો તે છે ખપ. સાચા ખપની મૂર્તિના દર્શન કરીએ એક વિશિષ્ટ પ્રવચન દ્વારા, મેવાડના જમકુબાના આખ્યાન દ્વારા જેનો લાભ આપણને આપણા સહનિર્દેશક શ્રી ચેતનાબેન લાખાણી આપશે, તો આપણે એમને વિનંતી કરીએ કે ખપ વિષય પર પ્રવચનનો લાભ આપે. ભગવાનની જય. અમર વારસો ગુણાતીતનો સતત ચાલતો શ્રી હરિતણો, ભગતજી અને શાસ્ત્રીજી વળી વિરલ યોગીજી શ્રી પ્રમુખજી, વિરલ યોગીજી શ્રી મહંતજી. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ગુરુ હરિ પ્રમુખ સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની જય. સુરત અક્ષરધામ મહોત્સવની જય. પ્રમુખવાણી અમૃત મહોત્સવની જય જય જય. બધાને જય સ્વામિનારાયણ. જો આજે વિષય છે આપણો ખપ, બરાબર? તો ખોળી ખોળીને ખોળિયું ખરા ખપવાળાની ખોટ રે. આપણે ખોળી એટલે શોધી શોધીને શોધ્યું, પણ ખરા કપવાળાની તો ખોટ જણાય જ છે. તો આપણે જોઈએ કે આપણે મંદિરમાં જઈએ છીએ તો ખપ સાથે જઈએ છીએ. ખરો ખપ છે ખરો આપણે એ આપણે અંતરમાં તપાસ કરી જોવાનું છે. ને જો જેને ખરો ખપ હોય ને તો શું ન થાય ભગવાન અને સંતને અર્થે, તો લોયા 3માં શ્રીજી મહારાજે કહ્યું છે કે જેને ભગવાન અને સંતનું મહાત્મ જ્ઞાને સહિત નિશ્ચય હોય તેને અર્થે શું ન થાય? તો એને અર્થે રાજ્યનો ત્યાગ થાય, ધનનો ત્યાગ થાય, લોક લાજનો ત્યાગ થાય, સ્ત્રીનો ત્યાગ થાય, અને સ્ત્રી હોય તે પુરુષનો ત્યાગ કરે. તો આમ જો ખપ હોય ને તો આપણે જોઈએ કે શું ન થાય. તો આપણે જોઈએ કે શ્રીજી મહારાજ નીલકંઠવાણી હતા એ 7 વર્ષ 1 માસ 11 દિવસ વિચરણ કરીને જ્યારે લોજમાં આવ્યા ત્યારે રામાનંદ સ્વામી ત્યાં હાજર હતા નહીં. ત્યારે એ 9 મહિને આવવાના હતા. તો એમને એમના દર્શનનો ખપ હતો, તો પોતે 9 મહિના એમ કે ત્યાં રહ્યા. અને પછી શું કર્યું? નિમ્ન પ્રકારની સેવા એમણે કરી. વાસિંદુ વાળ્યું, વાસણ ઘસ્યા, સંતોને રસોઈ કરીને જમાડી, સંતોને યોગાસન શીખવાડ્યા. પોતે ભગવાન હતા તો પણ એમને આવી નિમ્ન પ્રકારની સેવા કરી. તો આજે શ્રીજી મહારાજના વખતમાં એમ કે જે ખરા નારી ભક્તો છે એનું પણ આપણે આજે જોવાનું છે કે એમને સંસ્કારો, તેમને આપેલા સંસ્કારો હતા. જેલના રહેવા વીર નારીઓના કેટલા બધા નામ છે. એમાં આપણે આજે જોઈશું કે મેવાડાના જમકુબા. હવે આમનો ગામમાં એમનો જન્મ થયો હતો અને પોતે નાનપણથી જ એટલા બધા ભક્તિભાવવાળા હતા કે વાત ન પૂછો. જ્યારે એમ કે ગામમાં ભજન કીર્તન થાય, ક્યાંય બી ભજન કીર્તન ગાય તો એ પોતે પગમાં ઝાંઝરી પહેરી અને પોતે ત્યાં નાચતા હતા. એટલે આમ એમનું નામ જનકબા હતું, પણ આવી રીતે નાચતા હતા તો એનું હુલામણું નામ શું પડી ગયું? જમકુબા પડી ગયું. હવે એ જમાનામાં કેવું હતું કે રાજાઓ હોય, એના કુંવર હોય કે કુંવરી હોય, એને માટે લગ્ન કરવા માટે બ્રાહ્મણો બધે જોવા જતા. હવે અત્યારના જમાનામાં તો શું છે કે બધા જાતે શોધી લે છે. કોક જ એવા હશે, એની પહેલાં મા બાપ શોધતા હતા અને એની પહેલાં બ્રાહ્મણો શોધતા હતા કે ભાઈ બ્રાહ્મણો નક્કી કરી આવે એટલે પાકું. તો એ બ્રાહ્મણો એવી રીતે કન્યા અને કુંવર માટે પોતે એક ગામથી બીજે ગામ જોવા જતા હતા. અને એ વખતે એમ કે આજે વાગડ ગામના હતા એને માટે તો રાજસ્થાન પરફેક્ટ ગામ હતું કે ત્યાંની છોકરીઓ કે છોકરાઓ તે પોતે જોતા હતા. હવે આ ઉદયપુરના રાણા માટે છે ને બ્રાહ્મણ છોકરી ગોતવા નીકળ્યા અને ફરતા ફરતા
પોતે વાગડ ગામ પહોંચ્યા અને વાગડ ગામ પહોંચ્યા અને ત્યાં એમણે જંકુબાને જોયા. હવે જંકુબા છે ને એકદમ રૂપાળા અને દેખાવડા હતા, એટલે બ્રાહ્મણને તો બહુ ગમી ગયા. એટલે બ્રાહ્મણે તો વાત નાખી કે ભાઈ અમારા ઉદયપુરના રાણા છે એને માટે એમ કે જંકુબાઈને અમે પસંદ કરીએ છીએ. હવે આ લોકોને ખબર હતી કે ઉદયપુરના રાણા છે ને દારૂ માટીને વ્યસની હતા, એટલે આજે જે કોઈ એવા હોય તો પોતાની દીકરી હાથે કરીને તો કૂવામાં નાખે નહીં, એટલે એ લોકોએ ના પાડી કે અમારે નથી કરવું. હવે આ વાત ઉદયપુરના રાણાને ખબર પડી એટલે એને તો ગુસ્સો આવ્યો અને એને જે એના ભાઈ હતા હરિસિંહભાઈ, એ ભાઈ છે ને બહુ હોશિયાર બુદ્ધિશાળી હતા અને રાજનીતિજ્ઞવાળા હતા. એટલે એણે શું કર્યું કે એ ભાઈ અને એના જે બીજા ફેમિલીના મેમ્બર હતા ભાઈઓ, એ બધાને પકડાવી અને એને જેલમાં પુરાવી દીધા. હવે આ બાજુ જેલમાં પૂર્યા. હવે પછી બધા જે છે તે હરસિંહ બાપુ ને બધા તો મહારાજને ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના કરવા લાગ્યા કે હે મહારાજ અમારી રક્ષા કરો, અમને બચાવો. અને મહારાજે છે ને બીજે દિવસે એમને દર્શન આપ્યા અને જેલમાંથી બહાર કાઢ્યા અને મહારાજે પૂછ્યું કે તમને કેમ વગર વાકે તમને જેલમાં નાખ્યા છે? એટલે પછી આ લોકો થોડું ખચકાતા બોલ્યા કે મહારાજ એમ કે અમારા જંકુબા માટે એમ કે ઉદયપુરના રાણાની વાત આવી હતી, પણ એ બહુ વ્યસની છે એટલે અમે ના પાડી, એટલે પછી એમ કે અમને જેલમાં પૂર્યા. ત્યારે પછી મહારાજ કંઈ બોલ્યા નહીં. પછી આ લોકોએ એવું કીધું હરસિંહ બાપુને કે પણ મહારાજ પછી તમે જેમ કહો એમ અમે કરવા તૈયાર છે. જો પોતે આટલા વ્યસની હતા ઉદયપુરના રાણા, તો પણ એમ કે એ લોકોએ વિચાર્યું નહીં કે મહારાજ જેમ કે મારે કરવું છે. એટલે પછી મહારાજે કહ્યું કે છે ને તમે જંકુબાના લગ્ન ત્યાં કરો અને એ કે અમે એમની રક્ષા કરશું, તમે ચિંતા નહીં કરો. હવે મહારાજે જે આવા વચન કીધા હોય એટલે એમને તો એવું કાંઈ મનમાં આવે નહીં અને પછી ધામધૂમથી મહારાજના એમણે પેલા જંકુબાના લગ્ન ઉદયપુરના રાણા સાથે કર્યા. હવે ઉદયપુરના રાણા સાથે કર્યા અને પછી તો જંકુબા તો ચુસ્ત સત્સંગી હતા અને આ પૂરી બધી રીતે પૂરા હતા. એટલે એને તો જંકુબાને હેરાન કરવાનું ચાલુ કર્યું. એને માટે એક મહેલ બનાવ્યો અને એને ત્યાં જુદા મહેલમાં રાખ્યા અને ત્યાં આગળ છે ને ત્યાં બધા દાસીઓને બધું શું કરે કે અભક્ષ વસ્તુ ખાવા મોકલે અને એવું બધું એને મોકલે અને હેરાન કરે. એને ચોકી પહેરો બહાર મૂકી દીધો, એટલું બધું એને હેરાન કરે. પણ જંકુબા તો ચુસ્ત સત્સંગી હતા એટલે પોતે કાંઈ ગ્રહણ કરતા નહીં. હવે આ પછી જંકુબા છે ને બહુ કંટાળી ગયા હતા, એટલે એને મહારાજને પ્રાર્થના કરી, મહારાજ તમે મારી રક્ષા કરો, કાં તો તમે મને આ દેહમાંથી એમ કે લઈ લો, ઉગારી લો. તો પછી મહારાજ પણ એ વખતે બીજે દિવસે એમને પછી રાત્રે એને દર્શન દીધા. એમ કે બારી છે એ બારીમાંથી તમે સાડલાનું દોરડું બનાવો અને એ દોરડું બનાવી એનાથી તમે નીચે ઉતરી જાઓ અને પછી એમ કે તમે ગુજરાત ભણી એમ કે ચાલવા માંડજો. એટલે જંકુબા તો એકદમ ખુશ થઈ ગયા અને રાત પડી અને સાડલાનો દોરડો બનાવ્યો અને પોતે નીચે ઉતરી ગયા. પછી ત્યાં પાણીનું ગરનાળું હતું અને ગરનાળું હતું ને એમાં લપાતા છુપાતા ધીરે ધીરે બહાર નીકળ્યા અને અજવાળું થયું એટલે આ રાજાના તો સૈનિકોને એ લોકોએ ગોતવા મોકલ્યા જ હોય પાછળ. એટલે પોતે ને થયું અને એમાં એટલામાં છે ને એને ઊંટ મરેલું જોયું. એ મરેલા ઊંટના ખોખામાં પોતે ઘૂસી ગયા. હવે જો રાણી પોતે એને કેટલો દર્શનનો ખપ હશે એ આપણે જોવાનું છે. હવે આજકાલની કોઈ છોકરીઓને આમ દોરડું પકડીને ભાગવું હોય તો ભાગી શકે છે, એમાં કંઈ નવાઈની વાત નથી. અને એમાં કોઈ ગરીબને એવી હોય અને એને કોઈ પકડવાનું તો મરેલા ઊંટનામાં ખોખામાં પણ સંતાઈ જાય એવું નથી. પણ આ તો કોણ હતા? ઉદયપુરના રાણી, મહારાણી. અને એ કેવા કે હિંડોળા ખાટમાં ઝૂલનારા, સોનાના વાસણમાં જમનારા અને આમ દાસીઓને બધા તો આમ એની ચારે બાજુ ફરતા હોય એવા એમ કે ઉદયપુરના રાણી ઊંટના ખોખામાં 3 દિવસ સંતાયા. એનો ખપ કેટલો બધો હશે એ વિચાર કરવાનો છે. આપણે જોઈએ તો ગુણાતીતાનંદ સ્વામી એને તો ભગવાનને
ત્રણેય અવસ્થામાં દેખતા હતા અને અખંડ મહારાજને ધારેલા હતા. એમને ક્યાં દર્શનનો ખપ હતો, પણ એને ખબર પડી કે મહારાજ ગઢડામાં સામે ડોશીઓના મંદિરમાં દર્શન કરવા જાય છે. એક બાજુ વરસતો વરસાદ હતો અને એમને ખબર પડી તો પાછા પોતે ગયા અને નેવા નીચે ઊભા રહ્યા અને મહારાજના દર્શન કર્યા કે વીજળીના ઝબકારામાં પણ એમ કે જો મને દર્શન થઈ જાય તો એમ કે સારું. તો જો એમને કેટલો દર્શનનો ખપ હતો, તો આ તો ઉદયપુરના રાણી હતા, તો એને બી કેટલો બધો ખપ હતો કે જે પોતે 3 દિવસ મરેલા ઊંટના ખોખામાં રહ્યા. પછી પોતે બહાર નીકળે છે એટલે પછી તો આપણે જોઈએ કે બહુ સિપાહીઓ કાંઈ ફરફર કરે નહીં, એટલે ઊંટના ખોખામાંથી નીકળે છે. ત્યાં એક નદી હોય છે, એ નદીમાં પોતે વસ્ત્ર ધોએ છે, સ્નાન કરે છે, પછી થોડુંક આરામ કરે છે, જળપાન કરે છે અને પછી છે ને પોતાને ખબર જ છે એટલે પ્લાનિંગથી પોતે પુરુષના કપડાં સાથે લઈ ગયા હતા. એટલે એને પુરુષના કપડાં પહેરી લીધા અને ત્યાં છે ને વણઝારોની સંઘ નીકળ્યો, એમાં પોતે જોડાઈ ગયા અને વણઝારાની સંઘમાં પોતે આગળ ચાલ્યા. પણ પછી તો 3 દિવસે તેમને એટલી ભૂખ લાગી હતી, એટલી તરસ લાગી હતી કે પોતે ચાલવા સમર્થ હતા નહીં. એટલે એક ઝાડ નીચે પોતે બેસી ગયા અને પછી પેલા બ્રાહ્મણે જઈને સ્વામિનારાયણ મંત્ર શીખવાડ્યો હતો, એ પોતે બોલવા માંડ્યા સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. અને ત્યાં મહારાજ એક વિપ્રના વેશે દર્શન આપ્યા અને મહારાજના ખભા ઉપર, એ વિપ્રના ખભા ઉપર એક જોડી હતી, એમાં છે ને દળના લાડુ રાખ્યા હતા. એટલે જંકુબા પાસે ગયા અને એમને લાડુ આપ્યો, એમને ખવડાવ્યું. પછી એને વાત કરી કે મારે એમ કે ગુજરાત સાઈડ જવું છે અને સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરવા છે, એવી એને પોતે વાત કરી. એટલે પછી આ વિપ્રએ પણ કહ્યું કે હું પણ ગુજરાત જાઉં છું અને હું પણ સત્સંગી જ છું અને મારે પણ મહારાજના દર્શન કરવા છે, તો તમે મારી સાથે ચાલો. એટલે જંકુબા તો તૈયાર થઈ ગયા એની સાથે અને અરે ફૂલ શોખ